રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે. મહિલા મતદારો ખૂબ મોટી સંખ્યામાં આગળ આવશે, મતદાન કરશે. બેઠકો પણ અનામત રખાય છે મહિલાઓને લઈને. સંસદમાં મહિલા અનામત અંગેની ચર્ચાઓ થઈ, સુધારા થયા. હવે તેમાં પણ મહિલાઓને પૂરતું સ્થાન મળશે. પણ તમને ખબર છે કે આ જે મહિલાઓને મતાધિકારનો ઉપયોગ ક્યારથી શરૂ થયો? આજથી 100 વર્ષ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલના એક સૂચન, તેમની એક હાકલ અને તેમના એક નિર્ણયથી આ બદલાવ આવ્યો. તમને પૂરી જાણકારી આપું છું કે જેથી માહિતી તમને મળી રહે. અત્યારે જે પ્રકારે મહિલાઓને લઈને તેમના રાજકીય પ્રતિનિધિત્વને લઈને સુધારા વધારા થઈ રહ્યા છે, એવામાં 1919માં જ્યારે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલ કાઉન્સિલર તરીકે ચૂંટાયા, ત્યારે તેમણે મહિલાઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાગ લેતી જોવાનું સ્વપ્ન જોયું. આ સપનું સરદારે કીધું અને સાકાર થઈ ગયું એવું નહોતું. 12 ડિસેમ્બર 1918નો એ દિવસ હતો કે જ્યારે મુંબઈ મહાનગરપાલિકા સમક્ષ આ વિચાર રજૂ થયો, ત્યારે સભાસદોએ રૂઢિચુસ્ત માનસિકતા સાથે વિરોધ કર્યો. વિરોધ કરનારાઓનું કહેવું હતું કે સ્ત્રીઓ મ્યુનિસિપાલિટીમાં આવશે તો ઘરના કામને ધક્કો પહોંચશે. સ્ત્રીઓ ફક્ત ગૃહ કાર્ય અને બાળકો ઉછેરવા માટે જ લાયક છે. સાંભળજો, એ સમયે જે સભાસદો હતા તેમણે શું કહ્યું હતું કે સ્ત્રીઓ ફક્ત ગૃહ કાર્ય, ઘરનું કચરા પોતા વાસણ અને બાળકો ઉછેરવા માટે જ લાયક છે, બીજે કોઈ માટે લાયક નથી. એ વખતે સરદાર પટેલનો તર્ક એવો હતો. 13 માર્ચ 1919ના રોજ તેમણે પોતાની દરખાસ્ત કરી અને કહ્યું કે જો સમાજની અડધી વસ્તી સ્ત્રીઓની હોય તો તેમને ભેદભાવવાળા કાયદાને કારણે તેમના હકોથી વંચિત કેમ રાખી શકાય? મ્યુનિસિપલ એક્ટની કલમ 15(1)(c) જે સ્ત્રીઓને સભ્ય બનતા અટકાવે છે તે બદલવી જ જોઈએ. જે કાયદાઓ સ્ત્રીઓની તરફેણમાં નથી, તેઓને મતાધિકારથી રોકે છે, એ કાયદા બદલવા જ સારા. સરદાર પટેલના આગ્રહ અને લાંબી લડત બાદ આ જોગવાઈમાં સુધારા વધારા થયા અને 1925 મ્યુનિસિપલ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો. જૂન 1926 અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સ્ત્રીઓ માટે અનામત બેઠકોનો અમલ પહેલી વાર સત્તાવાર રીતે શરૂ થયો. ત્યારે તો અઢી વર્ષની ટર્મ મેયર તરીકેની તેઓ સંભાળે છે. સરદાર પટેલ એ માત્ર લોખંડી પુરુષ જ નહીં, પરંતુ દૂરંદેશી સમાજ સુધારક હતા. આજના સમયમાં જે મહિલા અનામતની આપણે વાતો કરીએ છીએ, તેનો પાયો 100 વર્ષ પહેલા અમદાવાદની ધરતી પર નંખાયો અને સરદાર વલ્લભભાઈ પટેલે નાખ્યો હતો. આજે પણ એ સમયે સરદારની સામે જે સભાસદોએ રૂઢિચુસ્ત માનસિકતા સાથે વિરોધ કર્યો હતો, શું એવા સભાસદો અત્યારે પણ આપણી આસપાસ છે? અને અત્યારે જે મહિલાઓને અનામત બેઠકો મળે છે, મતાધિકારનો ઉપયોગ મળે છે, તેના માટે સરદાર સાહેબનો આભાર તો માનવો જ રહ્યો. શું કહેશો?